કેશોદના અજાબ ગામે મમતા દિવસે આરોગ્ય મંદિરનો શુભારંભ કરવામાં આવ્યો છે। અજાબ ગામે માતાઓ તેમજ શિશુઓને તેમજ તાવ, શરદી, ઉધરસ, શ્વાસ, ડાયાબિટીસ અને સામાન્ય પ્રાથમિક સારવાર કેન્દ્ર 24 કલાકની સેવા ઉપલબ્ધ થઈ છે। અજાબ ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં તેનો વધારે લોકો લાભ લે એ હેતુને લક્ષ્યમાં રાખીને અજાબ પંચાયત સરપંચ અને તેની પૂરી ટીમ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ વધારેમાં વધારે સારી રીતે મળે તેવા સહયોગથી ખાતરી આપી છે। ઉપરાંત અદ્યતન સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વધુ એક આરોગ્યને લગતું આયુર્વેદિક સેન્ટરની પણ દરખાસ્ત કરેલી છે, જેમાં સાંસદ શ્રી અને ધારાસભ્ય શ્રી કેશોદ દ્વારા સરકાર શ્રીના યોગ્ય વિભાગને ભલામણ સાથે રજૂઆતો કરી સારું પરિણામ મળશે એવી આશા સાથે આ સુવિધાઓનો લોકોની સેવામાં શુભારંભ કરવામાં આવ્યો હતો। મગનભાઈ અગેરા, સરપંચ અજાબ। આજે મમતા દિવસના મંગલમય દિવસે અજાબ ગામે આરોગ્યમય મંદિરના નામે આરોગ્ય સેન્ટર 2ની શુભારંભ કરવામાં આવ્યો। આ આરોગ્ય સેન્ટરની અંદર માતાઓની સાર સંભાળ, શિશુઓની સાર સંભાળ, ડાયાબિટીસ, બીપી જેવા કાયમી સતાવતા રોગોનું કાયમી નિદાન અને સારવાર કરવામાં આવશે। આજે 7 કર્મચારીઓની આ સેન્ટરમાં નિમણૂક કરવામાં આવી। થોડાક સમયની અંદર ક્વાર્ટર પણ બનાવવામાં આવેલું હોય। 24 કલાક જેવા કર્મચારીઓની કાયમી હાજરી રહેશે અને પ્રાથમિક સારવાર 24 કલાક અજાબની જનતાને અને આજુબાજુના ગામડાની જનતાને મળતી થશે।